નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં. મિત્રો, સૌ પ્રથમ આપ સૌને કાર્તિક પૂર્ણિમા અને દેવ દિવાળીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આજના વિડીયોમાં આપણે જાણીશું દેવ દિવાળીની કથા અને મહાત્મય તથા આજના પવિત્ર દિવસે કયા કાર્યો કરવા જોઈએ અને કયા કાર્યો ન કરવા જોઈએ, અને 3 એવા ઉપાય વિશે જાણીશું જેને આજના દિવસે કરવાથી તમારું નસીબ બદલાઈ જશે. તમારા જીવનની બધી જ મુશ્કેલીઓ પળવારમાં દૂર થઈ જશે. રોગ અને દરિદ્રતા દૂર થઈ જશે. પૈસા એવી રીતે આવવા લાગશે કે તમને ખબર પણ નહીં પડે. માટે તમને વિનંતી છે કે આ વિડીયોને અધૂરો મૂકતા નહીં અને પૂરેપૂરો જોજો. જો તમે અધૂરી માહિતી મેળવીને ઉપાય કરશો તો તમને તેનું રિઝલ્ટ મળશે નહીં. મિત્રો, વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં તમને બધાને વિનંતી છે કે આ વિડીયોને લાઇક અને શેર કરી તથા કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ અને હર હર મહાદેવ જરૂરથી લખી દેજો, જેથી તેમની કૃપા આપણા સૌ પર નિરંતર બની રહે. જો તમે યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, અને જો ફેસબુક પર જોઈ રહ્યા છો તો અમારા પેજને ફોલો જરૂર કરી દેજો. મિત્રો, દેવ દિવાળી કારતક માસને પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે. દિવાળીના 15 દિવસ પછી દેવ દિવાળી આવે છે. ધાર્મિક માન્યતા પ્રમાણે આ દિવસે પિતૃતર્પણ, નદી સંગમ સ્થાન પર સ્નાન અને ભગવાન વિષ્ણુ તથા લક્ષ્મી પૂજાનું મહત્વ છે. ભારતભરમાં તમામ ત્રિવેણી કે સપ્ત નદીઓના સંગમ સ્થાન પર મોટા લોકમેળા ભરાય છે અને લાખો લોકો સંગમ સ્થાનમાં સ્નાન કરી પોતાને ધન્ય બનાવે છે. એવી માન્યતા છે કે દેવ દિવાળીના દિવસે સંગમ સ્થાન પર દેવી દેવતાઓ અને ઋષિમુનિઓ સ્નાન કરવા પધારે છે અને પોતપોતાના ઈષ્ટદેવની પૂજા અર્ચના કરે છે. આવા સમયે ભક્તો પણ સંગમ સ્થાન પર પોતપોતાના ઈષ્ટદેવની સાથે ભગવાન વિષ્ણુ અને ભગવાન શિવનું પૂજન અર્ચન કીર્તન કરે તો ખૂબ જ પુણ્યની પ્રાપ્તિ થાય છે. દેવ દિવાળીની મુખ્ય 2 ધાર્મિક કથાઓ પ્રાપ્ત થાય છે, જેમાં શિવ પુરાણ અનુસાર ભગવાન શંકરે ત્રિપુરાસુરનો વધ કર્યો અને દેવોને તેના ત્રાસમાંથી મુક્ત કર્યા, અને દેવોએ તે દિવસને દિવાળી તરીકે ઉજવ્યો હતો. મહાભારતના કર્ણ પર્વમાં પ્રાપ્ત કથા અનુસાર ભગવાન કાર્તિકેય દ્વારા તારકાસુરનો વધ કર્યા બાદ તારકાસુરના 3 પુત્રોએ દેવો સાથે બદલો લેવાનો નિર્ણય કર્યો, જેમના નામ તારકાક્ષ, કમલાક્ષ અને વિંધુમાલી હતા. તેમણે જંગલમાં જઈ બ્રહ્માજીનું કઠોર તપ કર્યું. ઘણા વર્ષો પછી તેમના કઠોર તપથી બ્રહ્માજી પ્રસન્ન થયા અને તેમને વરદાન માંગવા કહ્યું. ત્યારે 3એ અમરતાનું વરદાન માંગ્યું, પરંતુ બ્રહ્માજીએ કહ્યું, અમરત્વ સિવાયનું વરદાન માંગો. ત્યારે 3એ કહ્યું, હે પ્રભુ, તમે અમારા માટે 3 નગરીઓનું નિર્માણ કરો. એ 3 નગરીઓ જ્યારે અભિજીત નક્ષત્રમાં હોય ત્યારે એક જ હરોળમાં હોય, ત્યારે અત્યંત શાંત અસંભવ રથ પર સવાર જે અસંભવ બાણના સહારે મારવા ઈચ્છે તે જ અમારો વધ કરી શકે. ત્યારે બ્રહ્માજીએ તથાસ્તુ કહ્યું. શરત પ્રમાણે વિશ્વકર્માજીએ 3 અસુરો માટે 3 નગરીની રચના કરી. તારકાક્ષ માટે સુવર્ણપુરી, કમલાક્ષ માટે રજતપુરી અને વિંધુમાલી માટે લોહપુરીનું નિર્માણ કર્યું, અને વરદાન પ્રાપ્ત કરી પોતપોતાની નગરીમાં જઈ 3 ભાઈઓ દેવતાઓને હેરાન કરવા લાગ્યા. જ્યાં ત્યાં 3 લોકમાં તેમણે આતંક મચાવ્યો. બધા દેવો તેમની સાથે લડવામાં અસમર્થ બન્યા અને આમ તેમ સંતાવા લાગ્યા. ત્રિપુરાસુર નામે જાણીતા થયેલા 3 ભાઈઓએ દેવોના લોક પણ છીનવી લીધા, અને અંતે બધા દેવો ભગવાન શંકરના શરણમાં ગયા. ભગવાન શિવે પોતાની અડધી શક્તિ દેવોમાં સ્થાપિત કરી, છતાંય દેવો ત્રિપુરાસુરને હરાવી શક્યા નહીં. ત્યારે બ્રહ્માજીએ ત્રિપુરાસુરના વરદાનની વાત કરી, અને ભગવાન શિવ પોતે શાંત ચિત્તે યુદ્ધ કરવા તૈયાર થયા. અભિજીત નક્ષત્રના આગમનની રાહ જોવાઈ. ભગવાન શિવ માટે રથ તૈયાર થયો. ભગવાનના રથનું નિર્માણ પૃથ્વીમાંથી કરાયું. સૂર્ય અને ચંદ્ર રથના પૈડા બન્યા. બ્રહ્મા સારથી બન્યા. ભગવાન વિષ્ણુ બાણ બન્યા. મેરુ પર્વતનું ધનુષ્ય બનાવ્યું, અને તે ધનુષ્યની દોરી વાસુકી નાગ બન્યા. આ પ્રકારે એક અસંભવ રથની રચના કરી. તમામ દેવોએ પોતાની શક્તિ ભગવાન શિવને અર્પણ કરી, અને શિવજી ત્રિપુરાસુર સાથે યુદ્ધમાં ઉતર્યા અને અભિજીત નક્ષત્રમાં યોગે કરી 3 નગરીઓને એક હરોળમાં લાવી મહાદેવ શંભુએ બાળીને ભસ્મ કરી દીધી.
આમ ત્રિપુરાસુરનો સંહાર કરી સદાશિવ મહાદેવ ત્રિપુરારી બન્યા. દેવોને ત્રિપુરાસુરના ત્રાસમાંથી મુક્તિ મળતા બધા પોતપોતાના લોકમાં પાછા ફર્યા અને દીપ પ્રગટાવી દિવાળી મનાવી. ત્યારથી આ દિવસને દેવ દિવાળી તરીકે ઉજવવામાં આવે છે. ગુજરાતમાં કાર્તિકી પૂર્ણિમાનો વૌઠાનો મેળો જગ પ્રસિદ્ધ છે. અહીં 7 નદીઓનો સંગમ થાય છે અને સ્નાનનું ખૂબ જ મહત્ત્વ છે. મિત્રો, હવે આપણે જાણીશું કે કાર્તિક પૂર્ણિમા દેવ દિવાળીના દિવસે કયા કયા શુભ કાર્યો કરી શકાય છે. નંબર 1, પૂર્ણિમાના દિવસે પવિત્ર નદીમાં સ્નાન કરવું જોઈએ. આ દિવસે અનેક શ્રદ્ધાળુઓ ગંગા, યમુના, નર્મદા, શિપ્રા જેવી પવિત્ર નદીઓમાં સ્નાન કરવા આવે છે. નંબર 2, જે લોકો નદીમાં સ્નાન કરી શકતા નથી તેમણે ગંગા જળને પાણીમાં મિક્સ કરીને પોતાના ઘરે સ્નાન કરવું જોઈએ. સ્નાન કરતી વખતે વ્યક્તિએ તમામ તીર્થ સ્થાનો અને પવિત્ર નદીઓનું ધ્યાન કરવું જોઈએ. નંબર 3, ભગવાન વિષ્ણુ અને મહાલક્ષ્મીનો અભિષેક કરવો જોઈએ. ઘણા લોકો કાર્તિક પૂર્ણિમાના ઉપવાસ પણ રાખે છે. નંબર 4, જરૂરિયાતમંદ લોકોએ દૂધ, ફળ, નાળિયેર, કપડાં, ચપ્પલ, ગરમ કપડાં, ધાબળા વગેરે વસ્તુઓનું દાન કરવું જોઈએ. નંબર 5, સૂર્યાસ્ત પછી ઉગતા ચંદ્રને અર્ધ્ય અર્પણ કરવું જોઈએ. આ માટે ચાંદીના વાસણમાં દૂધ ભરીને ચંદ્રને અર્પણ કરો. ઓમ પુત્ર સોમાય નમઃ મંત્રનો જાપ કરો. નંબર 6, આ દિવસે ભગવાન સત્યનારાયણની કથા વાંચવી અને સાંભળવી જોઈએ. પૂર્ણિમાના દિવસે ભગવાન સત્યનારાયણ માટે ઉપવાસ કરવાની પરંપરા છે. એવું માનવામાં આવે છે કે આ શુભ કાર્ય પરિવારમાં સુખ અને શાંતિ જાળવી રાખે છે. ભગવાન સત્યનારાયણ સંદેશ આપે છે કે આપણે દરેક પરિસ્થિતિમાં સત્યનો સાથ આપવો જોઈએ. નંબર 7, હનુમાનજીની સામે દીવો પ્રગટાવો અને સુંદરકાંડ, હનુમાન ચાલીસાનો પાઠ કરો. ઓછામાં ઓછા 108 વાર રામ નામનો જાપ કરો. નંબર 8, ભગવાન કૃષ્ણના બાળ સ્વરૂપ બાળ ગોપાલને કેસર મિશ્રિત દૂધથી અભિષેક કરવો જોઈએ. તુલસી સાથે માખણ અને મિશ્રી અર્પણ કરો. નંબર 9, શિવલિંગ પર જળ અને કાચું દૂધ અર્પણ કરો. મધ અને ગંગાજળનો અભિષેક કરો. શિવલિંગ પર ચંદનનો લેપ લગાવો. મિત્રો, હવે આપણે જાણીશું કે દેવ દિવાળી પર શું ના કરવું જોઈએ. નંબર 1, દેવ દિવાળીના દિવસે તામસિક ભોજન લેવાનું ટાળવું જોઈએ. પ્રયાસ કરો કે આ પ્રકારનો ખોરાક ઘરમાં કે ઘરની બહાર ન લો. નંબર 2, આ દિવસે પૈસા સંબંધિત કોઈપણ પ્રકારની લેવડ દેવડ કરવાથી બચવું જોઈએ. કોશિશ કરો કે આ દિવસે ન તો તમે કોઈની પાસેથી લોન લો અને ન કોઈને લોન આપો. નંબર 3, દેવ દિવાળીના દિવસે સવારે મોડે સુધી સૂવું અશુભ માનવામાં આવે છે. તેવી જ રીતે નખ કાપવા અને મુંડન કરવું પણ આ દિવસે યોગ્ય નથી માનવામાં આવતું. નંબર 4, દેવ દિવાળી પર સ્વચ્છતાનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. આ દિવસે ઘરના કોઈપણ ભાગને ગંદો ન છોડો. પ્રયાસ કરો કે ઘરમાં ક્યાંય જાળા ન હોય. પૂજા સ્થળને સંપૂર્ણપણે સાફ કરો. એવું માનવામાં આવે છે કે જ્યાં ગંદકી હોય છે ત્યાંથી દેવી લક્ષ્મી ક્રોધિત થઈને ચાલ્યા જાય છે. નંબર 5, આ દિવસે કોઈની સાથે ઝઘડો ન કરવો જોઈએ. આ દિવસે દરેક સાથે સારો વ્યવહાર કરો અને જરૂરિયાતમંદોને મદદ કરો. મિત્રો, હવે આપણે જાણીશું એવા ઉપાય વિશે જેને કરવાથી જીવનની બધી જ સમસ્યાઓ દૂર થઈ જશે અને તમારી દરેક મનોકામનાઓ પૂરી થશે અને તમારું ઘર ખુશીઓથી ભરાઈ જશે. મિત્રો, 15 નવેમ્બર 2024 શુક્રવારના દિવસે કારતક મહિનાની પૂનમ અને દેવ દિવાળી છે. આ પૂનમ અને દેવ દિવાળીની રાત્રે માત્ર 1 ચપટી હળદરનો ઉપયોગ કરી દેશો તો માતા લક્ષ્મીજીના આશીર્વાદથી તમારી દરેક મનોકામના પૂર્ણ થશે. તમારું ઘર ખુશીઓથી ભરાઈ જશે. કારણ કે દેવ દિવાળી અને પૂનમનો દિવસ ખૂબ જ મહત્ત્વનો હોય છે. એવું માનવામાં આવે છે કે ઘણીવાર મોટી પૂજા અને અનુષ્ઠાન કરવાથી જે ફળ પ્રાપ્ત થતું નથી તે આ પૂનમ અને દેવ દિવાળીની રાત્રે આ ઉપાય કરવાથી પ્રાપ્ત થાય છે. અને આ 1 ચપટી હળદરનો ઉપાય ઘણા લોકોએ કર્યો છે અને ઉપાય કરવાથી ચોક્કસ પરિણામ પણ મળ્યું છે. જો તમે પણ શુક્રવારે એટલે કે પૂનમ અને દેવ દિવાળીની રાત્રે ઉપાય કરવા માંગો છો તો પહેલાં ઉપાયને સારી રીતે સમજી લેવો જોઈએ. આ ઉપાય કરવાથી તમને ચોક્કસ પરિણામ મળી શકે છે.
તો મિત્રો, ઉપાય વિશે જાણીએ અને વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં તમને વિનંતી છે કે આજની વિડીયોને લાઇક શેર કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો તથા કોમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી જરૂરથી લખી દેજો. મિત્રો, દેવ દિવાળીની રાત્રે આ ઉપાય કયા સમયે કરવો જોઈએ, ઘરમાં કઈ જગ્યાએ કરવો જોઈએ અને ઉપાય કરતી વખતે તમારે કઈ વિશેષ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ તે તમામ માહિતી વિસ્તારપૂર્વક આપીશું. તો વિડીયોને અંત સુધી જોતા રહેજો. મિત્રો, તમારી મનોકામના પૂર્ણ કરવા માટે, તમારા જીવનમાં દુઃખ અને સમસ્યાઓ દૂર કરવા માટે, અથવા તો તમારું કોઈ કામ અટકી રહ્યું હોય અને પૂર્ણ ના થઈ રહ્યું હોય તો તમે આ ઉપાય કરી શકો છો. આ ઉપાય કરવાથી ભગવાન શ્રી કૃષ્ણ અને માતા લક્ષ્મીના વિશેષ આશીર્વાદ પ્રાપ્ત થાય છે. મિત્રો, આ ઉપાય ખાસ કરીને ઘરની માતાઓ અને બહેનો કરી શકે છે, કારણ કે માતાઓ અને બહેનો ઘરની લક્ષ્મી હોય છે. જ્યારે ઘરની લક્ષ્મી કોઈ ખાસ ઉપાય કરે છે તો તેનું પરિણામ પણ ખૂબ જ ઝડપથી મળે છે. નહીંતર આ ઉપાય કોઈ પણ કરી શકે છે. મિત્રો, 15 નવેમ્બર શુક્રવારના રોજ પૂનમ અને દેવ દિવાળી છે. શુક્રવારનો દિવસ માતા લક્ષ્મીને સમર્પિત છે. તેથી આ દિવસે હળદરનો ઉપાય કરવાથી માતા લક્ષ્મી ખૂબ જ સરળતાથી પ્રસન્ન થઈ શકે છે. આ ઉપાય તમારે સાંજના સમયે પ્રદોષકાળમાં કરવાનો છે. ઘણા લોકોના મનમાં પ્રશ્ન હશે કે આ પ્રદોષકાળ સમય ક્યારે હોય છે? તો પ્રદોષકાળનો સમય સાંજે 6 થી 7 વાગ્યા સુધીનો હોય છે. જો તમે આ સમય દરમિયાન કોઈ પણ ઉપાય કરશો તો તમને તે ઉપાયનું પરિણામ ચોક્કસ મળશે. તેથી તમારે આ હળદરનો ઉપાય સાંજે 6 વાગ્યાથી લઈને 7 વાગ્યાની વચ્ચે કરવાનો રહેશે. મિત્રો, કારતક મહિનાની પૂનમ અને દેવ દિવાળીની રાત્રિ ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે અને આ દિવસે ચંદ્ર તેની 16 કળાએ અવતરિત થાય છે અને ચંદ્રના કિરણો અમૃત વરસાવે છે. આવો દિવસ આખા વર્ષમાં માત્ર એક જ વખત આવે છે. તેથી જો તમે 6 વાગ્યાથી લઈને 7 વાગ્યા વચ્ચે ઉપાય ન કરી શકો તો તમે દેવ દિવાળીની રાત્રે 12 વાગ્યા સુધી ગમે તે સમયે ઉપાય કરી શકો છો. કારણ કે પૂનમના દિવસે ખાસ કરીને ચંદ્રદેવ ભગવાન શ્રી હરિ વિષ્ણુ, ભગવાન શ્રી કૃષ્ણ અને માતા લક્ષ્મીજીની પૂજા કરવામાં આવે છે અને અત્યારે કારતક મહિનો પણ ચાલી રહ્યો છે. આ ઉપાય કરવાથી માતા લક્ષ્મીજીના આશીર્વાદથી તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ આવશે અને તમારા જીવનની તમામ સમસ્યાઓ અને દુઃખ દૂર થઈ જશે. આ ઉપાય કરવા માટે સૌથી પહેલાં તમારે હળદર લેવાની છે, જે શ્રી હરિ વિષ્ણુ સાથે જોડાયેલી છે અને ગુરુ ગ્રહ સાથે જોડાયેલી છે. તે તમારી કુંડળીમાં ગુરુને મજબૂત બનાવે છે, સુખ અને સૌભાગ્યને આકર્ષિત કરે છે અને સુખ સમૃદ્ધિમાં વધારો કરે છે. મિત્રો, જ્યારે તમે હળદરનો ઉપાય કરો છો ત્યારે તમને ભગવાન શ્રી હરિ વિષ્ણુની કૃપા પણ પ્રાપ્ત થાય છે. તુલસી દેવી લક્ષ્મીનું સ્વરૂપ છે. તમે બધા જાણો છો કે તુલસીનો છોડ શ્રી હરિ વિષ્ણુ શ્રી કૃષ્ણને સૌથી વધુ પ્રિય છે. વિષ્ણુ ભગવાન તુલસી માતા વિના અધૂરા છે અને તુલસી માતા શ્રી હરિ વિષ્ણુ ભગવાન વિના અધૂરા છે. હવે તમારે જે કુંડામાં તુલસીનો છોડ વાવેલો હોય તેમાં ધીમે ધીમે હળદર નાખવાની છે અને ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ મંત્રનો જાપ કરવાનો છે. આ મંત્રનો ઓછામાં ઓછો 11 વખત જાપ કરવો જોઈએ. આ મંત્રનો જાપ કરતાં કરતાં તુલસીના છોડના આખા કુંડમાં હળદરનો છંટકાવ કરવો. જે કોઈ વ્યક્તિ પૂનમ અને દેવ દિવાળી પર ઉપાય કરે છે તો તેની 7 પેઢીની નિર્ધનતા અને દરિદ્રતા દૂર થાય છે. કારણ કે હળદર સામાન્ય નથી. તમે જોયું જ હશે કે કોઈ પણ શુભ પ્રસંગ કે લગ્ન કાર્ય હોય તો તેમાં હળદરનો જરૂરથી ઉપયોગ કરવામાં આવે છે. જ્યારે આપણે નવા ઘરમાં ગૃહ પ્રવેશ કરીએ છીએ ત્યારે પણ આપણે હળદરનો સાથીઓ બનાવીએ છીએ. કોઈ પણ સારું કામ કરીએ તેમાં હળદરનો પ્રયોગ થાય છે. દેવ દિવાળીના દિવસે આ ઉપાય કરવાથી ભગવાન વિષ્ણુ તમારાથી પ્રસન્ન થાય છે. તમારી દરેક આર્થિક સમસ્યાઓ દૂર થાય છે. જે વ્યક્તિના જીવનમાં ગરીબી અને નિર્ધનતા આવી ગઈ હોય તેના જીવનમાં ધન આવે છે અને ધન સંબંધિત સમસ્યાઓ દૂર થઈ જાય છે. મિત્રો, હવે બીજા ઉપાય વિશે વાત કરીએ જે ઘરના મુખ્ય દરવાજા સાથે જોડાયેલો છે. આ ઉપાય કરવા માટે તમારે દળેલી હળદર લેવાની છે. તમારે થોડું પાણી નાખીને તે હળદરની પેસ્ટ બનાવવાની છે. હવે તમારે આ હળદરથી તમારા ઘરમાં સાથીઓ બનાવવાનો છે.
તમારા ઘરમાં જે જગ્યાએ ધન અને પૈસા રાખતા હોય તે જગ્યાએ એક સાથીઓ બનાવી દેવાનો છે. પછી બીજો એક સ્વસ્તિક ઘરના મંદિરમાં બનાવવો જોઈએ અને પછી 2 સ્વસ્તિક ઘરના મુખ્ય દરવાજાની બહાર બનાવવા જોઈએ. આમ કુલ 4 સ્વસ્તિક બનાવવા જોઈએ. મુખ્ય પ્રવેશ દ્વારની બહાર 2 સ્વસ્તિક અને એક જ્યાં તમે ધન રાખો છો ત્યાં અને એક ઘરના મંદિરમાં બનાવવો જોઈએ. પૂનમ અને દેવ દિવાળીના દિવસે આ ઉપાય કરવાથી ઘરમાં માતા લક્ષ્મી નિરંતર રહે છે, કારણ કે હળદરનો સંબંધ શ્રી હરિવિષ્ણુ સાથે છે અને મહાલક્ષ્મી ત્યાં હોય છે જ્યાં શ્રી હરિવિષ્ણુનો વાસ હોય છે. ઘરના મંદિરમાં હળદરથી સ્વસ્તિક બનાવવાથી ખરાબ શક્તિઓ, નકારાત્મક ઉર્જા જેવી વસ્તુઓ તમારા ઘરમાં બિલકુલ રહેતી નથી, કારણ કે આપણા ઘરમાં મુખ્ય દ્વારથી જ માતા લક્ષ્મીનું આગમન થાય છે. હવે તમે મુખ્ય દ્વાર પર હળદરનો સાથીઓ બનાવો છો તો માતા લક્ષ્મી અતિ પ્રસન્ન થાય છે. મિત્રો, હવે ત્રીજા ઉપાય વિશે જાણીએ. મિત્રો, તમે બધા જાણો છો કે તુલસીના પાન શ્રી હરિવિષ્ણુને અતિ પ્રિય છે. ભગવાન વિષ્ણુ તુલસીના પાન વિના કોઈ પણ ભોગ સ્વીકાર કરતા નથી. દેવ દિવાળીના દિવસે તમારે 5 તુલસીના પાન લઈને આ તુલસીના પાન ભગવાન શ્રી હરિવિષ્ણુને અર્પણ કરવા જોઈએ. તમારા ઘરના મંદિરમાં બેસીને આ ઉપાય તમે કરી શકો છો. તુલસીના પાન અર્પણ કરીને દેશી ઘીથી એક દીવો પ્રગટાવીને ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ આ મંત્રનો 11 વાર જાપ કરવો અને ભગવાન શ્રી હરિવિષ્ણુને પ્રાર્થના કરવી કે તમારી દરેક મનોકામના પૂરી થાય અને તમારા જીવનમાંથી દુઃખ અને સમસ્યાઓ દૂર થઈને સુખ સમૃદ્ધિ આવે. જો દેવ દિવાળીના દિવસે આ ઉપાય તમે કરી દેશો તો ભગવાન શ્રી હરિવિષ્ણુ તમારાથી ખૂબ જ પ્રસન્ન થશે. તો મિત્રો, દેવ દિવાળીના દિવસે આવા વિશેષ ઉપાય કરીને તમે તમારા જીવનમાંથી દુઃખ અને સમસ્યાઓ દૂર કરી શકો છો અને ભગવાન શ્રી હરિવિષ્ણુ અને માતા લક્ષ્મીના આશીર્વાદથી તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થઈ શકે છે. તો મિત્રો, આશા રાખું છું કે તમને આ માહિતી જરૂર પસંદ આવી હશે. તો વિડીયોને લાઈક કરી શેર કરજો તથા કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ, જય મા લક્ષ્મી અને હર હર મહાદેવ જરૂરથી લખજો. અને જો હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરી દેજો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. જય સ્વામિનારાયણ, જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ.